માં ફૂલ જોગણી ને માં ઓડની મેલડી એને આંગણે માતાજીના આશીર્વાદ લેવા માટે સર્વે માય ભક્તો અહીંયા પધાર્યા છે. માતાજીના સેવકો બધા જાણીતા છે, ઘરના બધા ભક્તો છે. ત્યારે ગામો ગામથી બધા ભુવાજીઓ પણ બધા પધાર્યા છે. અને ખાસ તો મારે જે કે રબારી વિપુલ અને સાથે બધા જે મિત્રો પણ પધાર્યા છે એમનું અમારે માતાજી હર્ષાબા વતી હું લોકગાયક વિક્રમ ભરવાડ ભુવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બધાને ખૂબ જાજા એથી નવા વર્ષમાં મળ્યા છે. બધાને ખૂબ પ્રેમથી જય માતાજી. અને માતાજી મને ભાઈ તરીકે રાખે છે, હું બેન કહું છું એમને. અને આમ માતાજી તરીકે એમના દર્શન અને અહીંયા બહુ પુણ્ય કર્યા હોય ને તો જ આ માતાજીના દર્શન થાય એવું છે. મારા દીકરીબા 15 દિવસ રહીને ગયા, 15 દિવસ રહીને ગયા. રોજ સંકલ્પ કરે, ચાંદીના છતર લાવીને મૂક્યા છે, માતાજી સુધી હજી આવી શકાતું નથી. એની મનોકામના પૂરી થઈ છે. દીકરી મારા ઘણા દૂર છે, 250 કિલોમીટર, પણ ત્યાંથી સ્પેશિયલ આવેલા અહીં સુધી નથી આવતું. તો હું તમે એટલા બધા ભાગશાળી છે ને કે આજ બધાય માતાજીના દર્શન કરવા આવીએ કે ભાઈ. બીજી એક વાત કહી દઉં કે આજ માતાજીનો જન્મ દિવસ છે, એટલે આપણે બધાએ વિશ કરવાનો છે દિલથી. ખાસ આ જે કે અમારે એવો કલાકાર છે કે એના મોઢા ઉપર ક્યારેય કપટ નથી જોયું. મેં મળ્યો છું આજ પહેલી વાર, પણ એના કાર્યક્રમોમાં મેં જોઈ ને કલાકારોની અંદર થોડીક ખણખોશ હોય, પણ એના મોઢા ઉપર કપટ નથી જરાય ક્યારેય. એવો મીઠડો કલાકાર અને એકદમ ભોળો કલાકાર. હું એને ભોળો કહું છું કેમ કે એટલો બધો માતાજી, હું તો કહું એવો, એને માતાજીની ઈચ્છા એવી છે કે વિક્રમભાઈ ગમનભાઈથી પણ આગળ વધે એટલી બધી ઈચ્છા માતાજીએ મને વ્યક્ત કરેલી. પણ હું કહું માતાજીની એ ઈચ્છા કરતા હજી એમ કહું કે મારો જે કે ગમનભાઈથી મારાથી ને બધાથી આગળ વધી જાય. એકવાર જોરદાર અમારા જે કે ને વધાવી લ્યો. આ એક દિલની લાગણી છે. અને હું તો હવે ઉંમરવાળો માણસ છું, પણ આ બધા કલા જગતમાં અમારા સ્મિતરાજસિંહ, અમારા માતાજીના ભત્રીજા છે, અમારા મયુરસિંહ છે, અમારા રવિભાઈ અને સર્વે માતાજીના અહીંયા ભક્તો પધાર્યા છે. આ ફટાકડા ફૂટે છે માતાજીનો જન્મદિવસ આજે છે એટલા માટે મેં વિડીયો તો બનાવ્યો જ છે ઓલરેડી, પણ માતાજીને અને બીજું કે પરમ દિવસે 26 તારીખે મારો પણ બર્થડે છે અને મારો જન્મદિવસ સતવારા સમાજના ત્યાં કાર્યક્રમ મારો છે, ત્યાં જ ઉજવવાનો છે. અહીંયા તાણીને રાખવાનો નથી, તાણીને રાખો તો તૂટી જાય, ઢીલું મૂકો તો છૂટી જાય. હે એટલા માટે આ જિંદગીની રીત છે, પણ માતાજીનું સાનિધ્ય મળ્યું છે એટલે બધાય માતાજીના કૃપાપાત્ર થઈએ, આશીર્વાદ લઈએ. અને નાનકડો એક માતાજી માટે એક ભાવ ગઈ લઉં. મને યાદ શક્તિ બહુ ઓછી છે એટલે હું વાંચીને થોડુંક ગઈશ. હા, અમારા સાઉન્ડના સથવારે હો સો સુખ લઈ લે પણ એટલું તું આપજે, અમારા ભુવાજીને હાચવીન રાખજે. હો માગું છું પેલી ને છેલ્લી વાર, માગું છું પેલી ને છેલ્લી વાર, દુઆ કરું દિન રાત, મારા હર્ષાબાને હાચવીન રાખજે, મારા ભુવાજીને હાચવીન રાખજે. ઓ એના આશીર્વાદ સેવકોને આપજો, માતાજી આશીર્વાદ સેવકોને આપજો. માગું છું પેલી ને છેલ્લી વાર, દુઆ કરું દિન રાત, મારા હર્ષાબાને હાચવીન રાખજે, મારા ભુવાજીને
ગાવી છે, બધાએ ઝીલવાનું, બધાને ગાવાનું પણ છે. બધાએ ગાશો ને રેગ્યુલર આપણું. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू हर्षा, हैप्पी बर्थडे to you, happy birthday to you, happy birthday to you. જોગણી અને મેલડીનો એક નાનકડો ભાવ ગાય પછી મારી વાણીને વિરામ આપું ને મારે કાર્યક્રમને પછી આગળ માંડવા તરફ આપણે લઈ જઈએ. હા, માતાજીના ફૂલ પછેડા તરફ લઈ જવું છે. ત્યારે એક વાત કહી દઉં કે આ માતાજી એવા છે ને કે હૈયાના ભાવથી જો કરો આંકલો તો ઢીંગલો ધૂણે ચિથરાતણો. એવા માં હર્ષાબા એની પાસે આવે ને એટલે ખરેખર હૈયાનો ભાર હળવો થઈ જાય છે. પણ ઘણા માણસો એવા હોય કે એમ કે માતાજી મારું કામ નથી થતું. કેમ નથી થતું? માતાજી ખોટા નથી, તમારા ભાવમાં ફેર છે, અથવા તમારી હજી પાત્રતા જે કહેવાય ને એ હજી પહોંચી નથી. એટલે જ્યારે તમે પાત્ર થાવ, આપણે બધા પાત્ર થઈએ ને ત્યારે જ માતાજી કૃપા વરસાવે. એટલે થોડીક રાહ જોવાની. જે કામ થવું જોઈએ એ સમય જ માતાજી કરશે, કરશે કરશે ને કરશે એવો મને વિશ્વાસ છે. એટલા માટે અને ખાસ મારી તમારી યાદી અમારે જો સુરેન્દ્રનગરનું અને ખાસ અમારા ભરવાડ સમાજનું એક ઘરેણું કહેવાય એવા અમારે જૈનમ સ્ટુડિયો એના માલિક મારા સતીશભાઈ મારો જીગરજાન ભાઈબંધ છે, મારો ભરવાડ સમાજનો છે અને કાયમ અહીંયા સેવામાં હાજર હોય છે. માતાજીની કૃપા દ્રષ્ટિ એના પર પણ વરસે એવી માતાજીને એમના જન્મદિવસ નિમિત્તે પણ હું પ્રાર્થના કરું છું. માતાજીના આશીર્વાદ હંમેશા ભાઈ મારા ભાઈ ઉપર વરસતા રહે. જો કે બધાય સેવકો પર હોય ત્યારે એટલે તમારું પૂરું પૂરું નું પૂરું, એમાં કાંઈ ઘટે નહીં. આજ એના માટે થઈ એક નાનકડો ભાવ. ત્યારે આ વખતના જગમાં હવે તારી નજરમાં રાખજે, ઈર્ખા કરે એ નાય પર મીઠી નજર તું નાખજે. મનથી બનવું નહીં રાગ ગૌની સંગ માગું માવડી, વળગાટ વારણ કાઢ કારણ મેલ મારણ મેલડી માં મેલ મારણ મેલડી. હે માં કૃપા કરજો માડી, એવી માં કૃપાળી દયાળી માં, એવી માં માતાજીને માં મેલડી ફૂલ જોગણી ને મારા માતાજી એવા હર્ષાબાને પ્રાર્થના કરું. એ તું કૃપા કરણી યમી ધરણી પાપ હરણી શરી, તારા ચરણ માં શરણ લેતા કષ્ટ દેતી તું હરી. લાગુ લડે હું પાય હે માં માવડી અલબેલડી, મહામાય એવી કાઢ કામણ મેલ મારણ મેલડી માં મેલ મારણ મેલડી. કદાચ કઈક ભૂલ થઈ ગઈ હોય, ખોટું થઈ ગયું હોય અને ઊંઘ નો આવતી હોય, પડખા ફરતા હોય ને
એકવાર માતાજી પાસે આવી અને માથે માતાજીનો હાથ મુકાવી દો, એવો માતાજીનો પ્રેમાળ હાથ છે ને હયું હેમાળો થઈ જાય, ટાઢું ટાઢું થઈ જાય, તો જ માનજો કે માં હરસાબાનો માથે હાથ ફેર્યો છે. હો, એકવાર જોરદાર તાલીથી માતાજીને વધાવવા છે મારે. ત્યારે માતાજીનો ભાવ, એ મેન તારી જે ઉપર મીઠી નિદરે પોઢતા, આ મેન તારી જે ઉપર મીઠી નિદર માણતા, સત્કર્મ ને નીતિ કરી તારો ભરો રાખતા, કવિ સિદ્ધ કે પેઢી તરે તુજ નામ લેતા બે ઘડી, વળ કાઢ વારણ કાઢ કામણ મેલ મારણ મેલડી માં મેલ મારણ મેલડી માં મેલ મારણ મેલડી. અમારે હંસાબેન ભરવાડ એ પણ અહીંયા માતાજીના દર્શન કરી રહ્યા છે. એમને પણ વિક્રમ ભરવાડના જે માતાજી, હંસા ભરવાડ અમારા સમાજનું એક ઘરેણું છે, એ પણ વિડીયો કોલિંગમાં અત્યારે હતા. ત્યારે માં શક્તિ ઝાલાવંશ છે. અને બીજી એક વાત કહી દઉં કે કાર્યક્રમો મારા 100 કાર્યક્રમમાં કાયમ કહું છું કે ક્ષત્રિયોએ મને 15 લાખ રૂપિયાની ગાડી ગિફ્ટ કરી છે ભાઈ. એક ક્ષત્રિય સમાજ જે રાજપૂતો છે, ક્ષત્રિયો છે, એના માટે જોરદાર તાલી થઈ જાય ભાઈ. અહીંયા જેટલા દરબારના દીકરીઓ વહુવારું બેઠા છે ને બધા મને ઓળખે છે, કારણ કે હું આવ્યો ત્યારથી મને ખબર છે. કેમ કે હાલાર હોય, બહાલ હોય, આપણું ઝાલાવાડ હોય, ચોવીસી હોય કે ગોહિલવાડ હોય, બધે મારા કાર્યક્રમો થતા હોય છે. અને ક્ષત્રિય સમાજે મને ખૂબ રાખ્યું છે અને ખૂબ આપ્યું છે, કાંઈ ઘટે નહીં. કે ગોહિલવાડ જો રાજ આપી દેતા હોય તો મારા જેવા નાના માણસોને કેટલું આપે એનું કાંઈ વાત ન કરીએ કાંઈ. તો આ ઝાલાવાડની ભૂમિ છે અને એક નાનકડો ભાવ મેં હરસાબા અને હરસાબાના તમામ સેવકો માટે થઈ મારે લેવાનો છે. પણ અહીંયા 3 લાઈન મારે ગાવાની છે. એ સનાતન ધર્મ ના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લેરા. જય જય શ્રી દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય. જય દ્વારિકા જેસલજી, આહા જેસલજી, જેસલજી હરધોલજી મેરામણ રાય, જામતણું જામનગર એવું સોહાય, કુળદેવી આશાપુરા મોમાઈ માત, મારા જાડેજાના દીકરાની વાત જ નો થાય. મારું ઝાલાવાડ. હા બોલા, હા બોલા, હા સાઉન્ડ. ઝાલાવાડ. આ ઝાલાવાડની ભૂમિમાં હર્ષાબા માત, ઝાલાવાડની ભૂમિમાં હર્ષાબા માત, હાથે તલવાર ને ભેળ્યો છે માત, હાથે તલવાર ને ભેળ્યો છે માત, મેલડી જોગણીના પરચાય પાઠ, મારા માતાજીના સેવકોની વાત જ નો થાય. માતાજીના સેવકોની વાત જ નો થાય.
બોલ શ્રી મેલડી માત કી જય, ફૂલ જોગણી માત કી, આશાપુરા મોમાઈ માત કી, દ્વારિકાધીશની જય. નાની નાની થોડીક રચનાઓ કરીને લાવ્યો તો માતાજીને રાજી કરવા કાલાવાળા. આપણે બીજું તો કંઈ ન કરી શકીએ, પણ માતાજીને રાજી કરવા નાના મોટા કાલાવાલા કરીએ. અને માતાજીએ ગળું આપ્યું છે, સરસ્વતીને બેહાર્યા છે. ત્યારે અમારા હમણાં સ્મિતરાજસિંહ અમે બધા જાળિયા હતા ગોહિલવાડમાં હારે બધા, ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હવે પાછી મારી વાણીને વિરામ આપી અને મારા ભાઈ જે કે રબારી અને વિપુલને માઇક આપું. અને ઘણા બધા ભુવાજીઓ પણ અહીંયા પધાર્યા છે, કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને અમારા માતાજીના આશીર્વાદ લેવાના છે અને બેહવાનું જ છે, અહીંથી જવાનું નથી માતાજી તમ તારે. કેમ કે મારા ઘરના પરિવારના, બીજી વાત કરું માતાજી, અત્યારે મુંબઈ જવાનું હતું. દર વખતે તમારે ત્યાં આવવાનું થાય અને અમારે મુંબઈ જવાનું થાય, મારા વાઈફને એમને. આજે જવાનું સ્ટેશને જતા જતા પાછા ગાડી પાછી વાળી અને મુંબઈનો પ્રોગ્રામ કેન્સલ કર્યો. મેરેજમાં જવાનું હતું, એ કેન્સલ કરી. અને આજ ખરેખર કહું છું ને કે બહુ આજ મારા ભાગ કહેવાય કે આજે માતાજીના આશીર્વાદ મળ્યા. અને માતાજીના જન્મ દિવસે સવારે કાલ પરમ દિવસે મારો જન્મ દિવસ છે, અને માતાજીના આશીર્વાદ આપણા બધા ઉપર વરસે એ માટે માતાજીને ખૂબ ખૂબ પ્રાર્થના. જય માતાજી, જય દ્વારકાધીશ. બહુચરમાં ખોડિયાર. હાલો મારા વિક્રમભાઈ બહુ સારી રચના કહી. માતાજીનો જો કે આ જન્મદિવસ છે અને અમે અમારા રીતે જે અમને આવડશે એ ગાઈશું બાપા. મારી મારે હવાર જ પડે મેલડી તાર નામથી, મારી મારે હવાર જ પડે જોગણી તાર નામથી. મારું બાવડું જાલી, મારું નાવડું કાઢું બાર રે રે, મારી ઓઢની મ્યાલડી એ અરસા બાની મ્યાલડી. મારી મારે હવાર જ પડે જોગણી તાર નામથી, મારા ચામડાની શીવડાવું મેલડી તારી મોજડી. અને તોય મારાથી આ તારા ઋણ નો રે ચૂકવાય રે રે રે, મારી ભૂલ ભાઈ જોગણી. આવી વખતે ને વારે વેલી આવજે.
કરતા આવો કોઈ રે બતાવો બુજર માનો પાડો આવો કોઈ રે બતાવો બુજર માનો પાડો ખોડિયાલ પણ યા તો રાણી પાટ નો રાતડિયો એ મારી ખોડિયાર ઠેકાડો ગઠને દ્વાર પણ જમી ગઈ હાથે હામટી અરે રે મારી મામડિયાની આય ખોડિયા પણ યા તો શેઠો રે જે તું સુમરા અન ઓલી જાહલ ને નાગણ જાણ એ પણ કા તો તારો દી ફર્યો આ કા તું સોયાવા આયર થી જા પણ યા તો જાહલ ચીઠી મોકલે આન તું તો વાંચજે નવ ખણવી એ પણ સીધમાં રોકી ઓલે સુમરે અરે રે મને હાલવાનો દે હમી તેની અરજી રે સુણીને માં હારે મારી અરજી રે સુણીને માં હજી સુણીને તું તો જાવતી તી મારો હાથ રે સુણીને સીતાવતી તીરે માં ખોડલમાં તું ખમકારી એ માતાજી ખોડલમાં તું ખમકારી માં
એમ નવખણ હાલો કે માતાજી જેથી સિદ્ધમાં અરે રે મારી મન જાડો કોઈ દરિયો અપાર પણ ભગવતી તું તો મન માર્ગ બતાવજે અરે રે તું તો મારી માં ઘરવાળી માં તેરી ચકલી બનીને માં એ ચકલી બનીને વાર જાવતી તું તો નવઘણના ગોડલા ખોડલમાં તું ખમકારી એ માતાજી તારવાળી રે ખમકારી જય તારવાળી ખોડિયા એમ જગમાં સીતાઓ નવખણ વીર ને જન માર્યો તો સુમરો હમી પણ છોડાવી લાવી બેન જાહલ ને અરે રે પછી સુખ ના વાયા સમી કુલડી જય દાળ કાટા કુલડી જય દાળ કટક જમાડતી તું તો નવગણના ગોડલા ભારતી તીરેમાં ખોડલમાં તું ખમકારી એ માતાજી ખોડલમાં તું ખમકારી માં તમે આવો ને આપડી રામની છે બહુ આપણો સમય બન્યો છે તમે એક દાડો મ્યાથી રખડી ગવડાઈ ચુવાળના ચોક મોરગ તાળી રમતી વૈય તો તારો કમો આવજે આવજે મારા ભીતરના મરુહા લાહો મારી જુવાળની બહુચરે આવો ઓ દેવી દેવી ગળજગમો જીના વાગણ તારા જેવા દેવનો દીવો જાગતો એના વાગણ દેવી ગળજગ પાણી પર બાપ વાયર વયું જાય આવજે આવજે મારી અરે રે દેહડાઈ દેવી આવો મારું આ
આઠમું અતેડું મારી બેસરી પહોંચર આવો તમે લીલા કરો લેમડો જોયો આવજે આવજે મારી અરે રે હું તો ના લોભની મ્યાલડી તમે આવો મ્યાલડી મલીન વરતા આવે નામ લીન પૂજવાના વાર્તા રહી જાય મારી માઢુડી તમે ચાર ઘડી વાર બોલો રે ઉજણ દેશ જોયો રે પાંદરીયો બેટ જોયો રે સપનાનો આરો જોયો નુરિયા જો ધાન મારો ચારસે જરો દરિયાની વલ્લાહણ મે વાહો કર્યો મોર સંત બપોરા ગારા બીજ મે પરાજી બની પુજાન મળી રે કાહોર વમાઈ રે કાહોર ગોમયાઈ બાબર ગોબર્ણ મોલી ભવાલડી રે ગોમયાઈ રાજા ગોબર્ણ મોલી વિહા મેવાન મોલી ગોણું રે ગોમયાઈ રાજીનો ઢાલ મોલી ઝાલાવાડ દેશ જોયો નકટી દેવાઈ જોઈ જાહલપુરનો ડોડો જોયો હવા હો આધીનો માર્યા નંદાહણનો હૈયર જોયો કડીને પાટણ આઈ રે જેવણ જગમાલને મળી રે મ્યાલડી રે મ્યાલડી મારી લીમડાની નાગણી રે મારા પોસા માણાનો વ્યવહાર બની જાય મારી લીમડાની મેલડી બની જાય મારો રાખનો રતન મારી મ્યાલડી રે માતા તારી વેળા બની રે મ્યાલડી વેળા બની રે મન પાસલીની વેળા બની રે અઠીલી તમ મારગ વેલો રે ગાયાનું ભણતર ગાવાનું ભણતર જોયાનું ભણતર નિહારનું ભણતર એ તો મ્યાલડીનું ભણતર ભણાયું રે ઓ મારી મ્યાલડી વાહ બોલો મ્યાલડી માતની